હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઢોકળાના લોટમાંથી જ ક્રિસ્પી અને એકદમ સરસ હાંડવો બનાવીશું અને સારી રીતે બેટરમાં કેવી રીતે આથો આવે એ ટિપ્સ શેર કરીશ. તો ચાલો હાંડવો બનાવવાનું શરૂ કરીએ. મેં અહીં ઢોકળા માટે જે લોટ આપણે દળાવીએ છીએ એ જ 3 કપ જેટલો લીધો છે અને ઢોકળાના લોટમાં ચણાની દાળ અને ચોખા સરખા પ્રમાણમાં લઈને જ દળેલા છે. હવે આપણે આ લોટમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને હાંડવાના બેટરમાં થોડીક છાશ અને મેં અહીં પહેલેથી જ ગરમ પાણી કરીને રાખેલું છે એ એડ કરીશું. આપણે પહેલાં છાશ અને ગરમ પાણી થોડું એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. અને અહીં છાશ જો ફ્રીજમાં હોય તો 2 કલાક અગાઉ બહાર કાઢીને યુઝ કરવી. બેટરમાં હજી થોડીક છાશ અને ગરમ પાણી ઉમેરીશું અને આપણે અત્યારે મીઠું એડ નહીં કરીએ કારણ કે આથો સારી રીતે નહીં આવે. હવે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી ફેટી લેશું જેથી એમાં એર ભરાશે અને એના લીધે સરસ આથો આવશે. મેં અહીં બેટરને 2 થી 3 મિનિટ જેટલું ફેટી લીધું છે અને આપણે અહીં બેટર આટલું થીક રાખવાનું છે. હવે આપણે આ બેટરને ઢાંકીને 7 થી 8 કલાક સુધી ફર્મેન્ટેશન થવા દેશું. કાં તો તમે બેટરને ઓવનમાં પણ રાખી શકો છો જેથી આથો ફટાફટ આવી જાય છે. અને શિયાળો હોય તો તમે તપેલાની ઉપર એક જાડું કપડું પણ ઢાંકીને રાખી શકો છો જેનાથી આથો ફટાફટ આવી જશે. કાં તો બેટરને 2 થી 3 કલાક તડકા નીચે રાખવાથી પણ આથો ફટાફટ આવી જશે. હવે 7 થી 8 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બેટરમાં એકદમ સરસ આથો આવી ગયેલો છે. અને હવે આ બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આ બેટરને એક બાઉલમાં લઈ લેશું અને હાંડવામાં નાખવા માટે મેં અહીં એક નાનું ગાજર લીધું છે એ ખમણી લેશું. અહીં આપણે વેજીટેબલ્સને ઝીણું કરવાનું છે જેથી ફટાફટ ચડી જાય. હવે આપણે થોડી દૂધી ખમણી લેશું. દૂધીથી હાંડવો સોફ્ટ બનશે અને તમે અહીં તમારી મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો. વટાણા કે કેપ્સિકમ પણ તમે ઉમેરી શકો છો. અને 7-8 જેટલી લસણની કળીને પણ આવી રીતના ઝીણી ખમણી લેશું. તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ પણ કરી શકો છો. હવે નાનો ટુકડો આદુ લેશું, તેને પણ ઝીણું ખમણી લેશું. અને મેં અહીં એક લીલું મરચું કટ કરીને રાખેલું છે એ એડ કરી દેશું. અને હવે આ બધું વેજીટેબલ્સ હાંડવાના બેટરમાં એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે હાંડવો વેજીટેબલ્સથી ભરપૂર છે એટલે એકદમ હેલ્ધી છે, એટલે બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો. હવે આપણે બેટરમાં ઝીણું સૂકું ટોપરું એડ કરીશું. મેં અહીં 3 ચમચી જેટલું એડ કરેલું છે. ટોપરાથી હાંડવામાં એકદમ સરસ ટેસ્ટ આવશે. અને થોડી ધાણા ભાજી એડ કરી દઈશું. તમે અહીં મેથીની ભાજી કે પાલકની ભાજી પણ એડ કરી શકો છો. અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે અહીં બેઝિક મસાલા એડ કરી દઈશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડીક હિંગ, સ્વાદ અનુસાર નિમક અને 1/4 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા એડ કરીશું, એટલે કે સાજીના ફૂલ એડ કરીશું. અને મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરીને રાખેલું છે એ ઉપર રેડી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે બેટર સરસ ફૂલી ગયું છે. હવે આ બેટર બનીને તૈયાર છે. હવે આપણે હાંડવો બનાવવાની પ્રોસેસ કરશું. હવે ગેસ ઓન કરી નોનસ્ટિક પેનમાં થોડુંક તેલ લેશું અને તેલ ગરમ કરી લેશું. અહીં તેલ થોડું વધુ લેવાનું છે જેથી હાંડવો ક્રિસ્પી બને. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, થોડીક હિંગ અને લીમડો એડ કરી દેશું. આના આટલો વઘાર થઈ જાય પછી એમાં બેટર મૂકીને સારી રીતે ફેલાવી દેશું.
અહીં બેટરને થોડુંક પતલું ફેલાવવાનું છે, જેથી કરીને હાંડવો ફટાફટ ચડી જશે અને એકદમ ક્રિસ્પી બનશે. હવે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેશું. હવે 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું. હાંડવો બરોબર ચડી ગયો છે. ઉપર થોડું તેલ ગ્રીસ કરીને ધીમે ધીમે પલટાવી દેશું અને બીજી બાજુ ઢાંકીને ચડવા દેશું. અને અહીં ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બીજી બાજુ પણ હાંડવો ચડી ગયો છે. હવે હાંડવો સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું. આ રીતે હાંડવો એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બન્યો છે. હવે હાંડવા સાથે આપણે એક ચટણી બનાવીશું. તેના માટે મેં એક વાટકીમાં થોડું તેલ લીધું છે અને એમાં થોડીક લસણની ચટણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે ચટણી બનાવીને હાંડવા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. અને હાંડવો હવે કટ કરી લઈશું. તો આ હાંડવો વેજીટેબલ્સથી ભરપૂર એટલે કે હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય બાય.